ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। ॐ नमः सहमानाय निर्व्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्वेधानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो पञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः श्रुताविभ्यो जिगागुं सद्भ्यो कृष्णतां पतये नमो नमः। રુદ્રમ જે છે એમાં આપણે ત્રીજો અનુવાક છે અને ત્રીજો અનુવાકમાં આપણે મંત્ર નંબર 3 ચાલી રહ્યો હતો છેલ્લે. ત્રીજો ઓલમોસ્ટ આપણે પૂરો કર્યો હતો. તો ત્રીજો અનુવાક જે છે એમાં તો કે આપણે જોયેલું હતું. ત્રીજો અનુવાક જે છે એ ચાલુ હતો. તો આજે ખાલી થોડુંક રુદ્રમ જે છે એનું થોડુંક સૌથી પહેલા અનુવાક વખતે જે થોડીક વાત કરીએ તે થોડુંક બ્રશઅપ કરી લઈએ, કારણ કે 8મી તારીખે તમને ખબર છે મહાશિવરાત્રી છે, શુક્રવારે. તો આપણને ખ્યાલ હોય કે એક્ઝેક્ટલી શા માટે રુદ્રમ કરીએ છીએ આપણે. રુદ્રમની જે પ્રાર્થના જે છે એ શેને માટે, એ સૌથી પહેલું જ્યારે આપણે રુદ્રમ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે મેં તમને રુદ્રમનું મહત્વ સમજાવેલું હતું. તો હવે મહાશિવરાત્રી જ્યારે છે, લાઈક યુ કેન સે 3 દિવસ પછી, તો આઈ વિશ કે બધા તમે લોકો તો કરો જ કરો. જે લોકો રાજકોટ આવવાના છે એ લોકો માટે તો બહુ જ બહુ જ સૌભાગ્યની વાત છે કે અહીંયા આગળ આવીને બધા રુદ્રમ કરશે. પણ જે લોકો ઘરે છે એ લોકો બી, મને ખબર નથી લાઈવ સ્ટ્રીમિંગ કરશે તો તમે લોકો ઘરે બી અટેન્ડ કરી શકશો, મને ખ્યાલ નથી એક્ઝેક્ટ. પણ મને કહેવાનું તાત્પર્ય છે કે બધા લોકો શાસ્ત્રોક્ત વિધિથી જે કઈ પૂજા તમને આવડતી હોય તો કરજો, એક વસ્તુ. અને સેકન્ડ થિંગ કે ચેન્ટિંગ કરજો. શા માટેનું રુદ્રમના ચેન્ટિંગનું મહત્વ શું છે? તો કે તમને ખબર છે કે મનુષ્યનું જીવન જે છે, મનુષ્યનું જીવન જે છે એ તો કે મિશ્ર યોની છે. તો રોજે રોજ
આપણા અકાઉન્ટમાંથી પાપ અને પુણ્ય બંને અનફોલ્ડ થતા હોય, કારણ કે પાપ અને પુણ્ય બંને આપણે લઈને આવેલા છીએ, કારણ કે મિશ્ર યોની છે. તો મનુષ્ય જીવન જે છે સુખ દુઃખ બંને ભોગવવા માટે છે, એટલે રોજે રોજ પાપ અને પુણ્ય બંને અનફોલ્ડ થશે. રુદ્રમનું ચેન્ટિંગ, રુદ્રમની પ્રાર્થના એટલા માટે છે કે રોજે રોજ પ્રગટ થતા દુરિત જે છે એનો ક્ષય થાય એના માટે છે. એટલે ખાલી મહાશિવરાત્રીના દિવસે રુદ્રમનો પાઠ કરવાનો એવું નથી. રુદ્રમ જે છે એ રોજ કરવાનું. શા માટે? તો કે રોજે રોજ પાપ પુણ્ય આપણા નામે જે કાંઈ પાપ પુણ્ય જે છે એ પોકારે છે. તો પાપ એ દિવસના પ્રગટ થશે તો ચોક્કસપણે કોઈક ને કોઈક પીડા આવવાની, શારીરિક પીડા આવવાની, ઇમોશનલ પેઇન આવવાનું, કંઈક ને કંઈક થવાનું. તો એ પીડાને ઓછી કરવી અથવા તો એને તદ્દન એ પીડાઓને નાબૂદ કરવી હોય, ન્યુટ્રલાઇઝ કરવી હોય, તો સૌથી અસરકારક કોઈ પ્રેયર હોય તો એ છે રુદ્રમની પ્રેયર. કે વ્યક્તિ અગર રોજ શતરુદ્રીનું પાઠ કરે છે તો પોતાના જીવનમાં આવતા વિઘ્નો, જે કઈ પીડાઓ જે છે એમાંથી તો કે એ મુક્ત થઈ શકે. એટલે આ પૃથ્વી ઉપરનો એક પણ મનુષ્ય એવો નથી કે જેના જીવનમાં પાપ અને પુણ્ય બંનેનું મિશ્રણ ન હોય. પાપ અને પુણ્યનું મિશ્રણનું પ્રપોર્શન જુદું જુદું હોઈ શકે, પણ બધાના નસીબમાં તો કે પાપ અને પુણ્ય બંને રોજ પ્રગટ થતા હોય. એક પણ દિવસ એવો ન હોય કે તમે એમ કે આજે કઈ પાપ નથી, એવું હોય જ નહીં. રોજે રોજ પ્રગટ થશે. રોજે રોજ એને ન્યુટ્રલાઇઝ કરવા માટે તો કે રુદ્રમની પ્રેયર છે એક વસ્તુ. અગર આપણે એ બધા પાપ જે છે એને ન્યુટ્રલાઇઝ ન કરીએ તો સાધક તરીકે મોક્ષ માર્ગમાં એ બધા તો કે પ્રતિબંધક તરીકે ઊભા રહેશે, આડખીલી થઈને ઊભા રહેશે. એટલે જે જિજ્ઞાસુ છે, મોક્ષના સાધક છે, શ્રેયસ માર્ગમાં ચાલનારા છે, એ લોકો રોજે પ્રેયર કરશે. ચાહે સંસારી છે કે ચાહે સંન્યાસી છે, રોજે કરશે. શા માટે? તો કે એ બહુ જ જરૂરી છે. જેનાથી ચિત્ત શુદ્ધિ થશે, જેનાથી તો કે ચિત્ત નૈશ્ચલ્ય પ્રાપ્ત થશે, જેનાથી તો કે પ્રતિબંધકની નિવૃત્તિ થશે, જેનાથી તો કે પાપની નિવૃત્તિ થશે, પુણ્યનો ઉદય થશે, તો વ્યક્તિને સદવિચાર આવશે, સન્માર્ગે ચાલશે. પાપ હશે ત્યાં સુધી તો કે બહુ એ દિવસના પાપ વધારે હોય તો આપણને બુદ્ધિ પણ આપણી ઠેકાણે ન ચાલે. વ્યક્તિને એનું થિંકિંગ ક્લિયર હોય, સારા વિચારો આવે, સારા કર્મો તો કરે જો પુણ્યનો ઉદય હોય તો પુણ્યનો ઉદય કરવો છે, પાપનો ક્ષય કરવો છે, તો રુદ્રમ જે છે એનું ચેન્ટિંગ ખાલી મહાશિવરાત્રી નહીં, રોજે કરવાનું. પણ હવે મહાશિવરાત્રી છે તો ન કરતા હોય તો આપણે એવો સંકલ્પ કરવો પડે કે મહાશિવરાત્રીથી તો હું રોજે કરીશ, જેથી કરીને શ્રેયસ માર્ગના પ્રતિબંધકો ઓછા થાય. એ પહેલી વસ્તુ. પછી બીજી વસ્તુ કે મનુષ્ય પોતાનું જીવન, મનુષ્યના જીવનમાં પાપ અને પુણ્ય બંનેનું મિશ્રણ છે, એટલે રોજ પાપ અનફોલ્ડ થાય છે. એક પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે રોજે રોજ જીવન જીવતા જીવતા પણ રોજ પાપ કરીએ છીએ. પાપ લઈને આવ્યા છીએ એક વસ્તુ, પાપ રોજ કરીએ છીએ બીજી વસ્તુ. કેવી રીતે? તો કે જીવન ટકાવવા માટે, જીવન જીવવા માટે નોઈંગલી અનનોઈંગલી નાના મોટા પાપ કર્મો જે છે રોજે રોજ થયા કરે છે. તમે ઈચ્છો ના ઈચ્છો તો બી થયા કરે છે. કે મોસ્કિટોઝ રેપેલર વાપરો તો બી પાપ થાય છે, પેસ્ટિસાઇડ વાળું અનાજ ખાઈએ તો બી પાપ થાય છે. પાપ તો ક્યાં નથી થતા એ આપણે જાણવું પડે. ક્યાંક ને ક્યાંક પાપ તો થયા જ કરે છે, નોઈંગલી અનનોઈંગલી, ડેલિબરેટલી, નોટ ડેલિબરેટલી. પ્રયત્નપૂર્વક કરીએ, જાણીએ કરીએ, અજાણીએ કરીએ, હેબિટથી કરીએ. ઘણી વાર હેબિચ્યુઅલી કે વ્યક્તિ એમ જ જૂઠું બોલે, મેન્યુપ્યુલેશન કરે, ગુસ્સો કરે, પોતાની ગલતીઓ, પોતાની લિમિટેશન્સ છે એને ઢાંકવા માટે કન્ટિન્યુઅસ મેન્યુપ્યુલેશન કર્યા કરે, ડિફેન્સ મિકેનિઝમ, આર્ગ્યુમેન્ટ, હર્ટ કર્યા કરે. એટલે સ્વભાવવશાત પોતાની લિમિટેશન્સથી, પોતાના આવી રીતે જાણ બહાર, પોતાના અનકોન્શિયસના કોર ઇસ્યુઝથી પાપ થયા કરે, ગુસ્સો થયા કરે. ગુસ્સો છે બીકોઝ ઓફ કોર ઇસ્યુઝ, બીકોઝ ઓફ અનકોન્શિયસ.
તો જાણી જોઈને નથી કરતા, કોરિસ ને નથી પોતે અટેન્ડ કર્યા, એટલા માટે ગુસ્સો આવે છે, એટલા માટે બેડ વર્ડ્સ યુઝ કરે છે, તો સામેની વ્યક્તિને હર્ટ કરે જ છે. એટલે પાપ અને પુણ્ય લઈને આવ્યા છીએ અને કન્ટિન્યુઅસ જીવન જીવતા જીવતા તો કે પાપ બાંધીએ છીએ. એટલે રુદ્રમની પ્રેયર બેઝિકલી પાપ નિવૃત્તિ માટે છે. પાપ લઈને આવ્યા છીએ એની નિવૃત્તિ અને રોજે રોજ થતા પાપોની નિવૃત્તિ માટે રુદ્રમ છે. એટલે કોઈ એવું ન કહી શકે કે ઓકે અમે તો ખાલી પુણ્યના કામ જ કરીએ છીએ, કઈ પાપ નથી કરતા, એવું કોઈ ન કહી શકે. ઊંધું હોય કે પાપ કર્મો જ થતા હોય, આ સચ નિષ્કામ કર્મો કે પુણ્યના કર્મો સવારથી સાંજ સુધી એક બી ન કર્યા, તો એ બધા રોજે રોજ થતા પાપોની નિવૃત્તિ માટે રુદ્રની પ્રેયર છે. પછી ત્રીજું તો કે રુદ્રમની પ્રેયર જે છે એ બેઝિકલી મેં તમને આની પહેલા વાત કરી હતી કે એ નામ જપ છે. એટલે એને નમકમ પણ કહે છે. નમઃ નમઃ 300 નેમ્સ છે. ભગવાન શિવજીના 300 નામ છે. એટલે જેટલા પણ દુનિયામાં નામાવલી છે, તમે કેટલી નામાવલી જોઈ હશે, વિષ્ણુ સહસ્ત્રમ નામાવલી ને પછી હનુમાનજીના 108 નામ, માતાજીના 1008 નામ, કેટલી એટલે કેટલી નામાવલી છે. તો એ બધી નામાવલીનું મુખ્ય સોર્સ કોઈ હોય, ક્યાંથી એ બધા નામની ઉત્પત્તિ થઈ, તો કે સૌથી બેઝિક પ્રાચીનમાં પ્રાચીન વેદોક્ત કોઈ નામાવલી હોય તો એ રુદ્રમ છે. દેટ ઇઝ 300 આ નામ છે. જે લોકો મહાશિવરાત્રીમાં અહીંયા આવશે અથવા તો નથી આવ્યા, એ બધાને જસ્ટ એની જાણ માટે કે દર મહાશિવરાત્રીએ જે યજ્ઞ કરવામાં આવે છે એ આ 300 નામ જે છે, રુદ્રી છે બેઝિકલી 300 નેમ્સ છે અંદર. વિશ્વ સહસ્રનામમાં કેમ 1008 નામ છે, રુદ્રમાં 300 નામ છે. તો મહાશિવરાત્રીના દિવસે યજ્ઞ થાય છે, એમાં આ 300 નામની આહુતિ આપવામાં આવે છે. એટલે ચેન્ટિંગ જે છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે. એનાથી વધારે ઇફેક્ટિવ તો કે એનો યજ્ઞ કરીએ છીએ, ખૂબ જ એટલે ખૂબ જ અસરકારક, સૌથી વધારે ફળ આપનાર કોઈ હોય તો હોમાત્મક વસ્તુ છે. કોઈ બી હોમાત્મક ફાયર રિચ્યુઅલ છે એ સૌથી પાવરફુલ. એટલે કોઈ એમ કે તો પછી એમ રોજ ઘરે કરશું, ન કરી શકાય ઘરે. એવા મેં ઘણા લોકો જોયા છે કે જે લોકો ઘરે આવડું નાનકડું યજ્ઞ કુંડ રાખે ને, અમે તો રોજ સવાર એમ કે રોજે શું કહેવાય, સમ એનું પોતાની મેળે કંઈક સમ મંત્ર, ગાયત્રી મંત્ર કે સમ અમે અમારે મેળે મંત્ર કરીએ છીએ, તો ન કરી શકાય. ફાયર રિચ્યુઅલ્સ જે છે એ બહુ જ પાવરફુલ છે, એ એક સાચી વાત છે. પણ એ બધા મંત્રની આહુતિ આપીએ એની પહેલા પૂર્વાંગ પૂજા હોય, ઉત્તરાંગ પૂજા હોય, એ તમને આવડતી ન હોય એના માટે વેદોક્ત પંડિતની જરૂર પડે, જે આપણે એકલા ના કરી શકીએ. આહુતિ જે છે એ આખા રિચ્યુઅલનો એક અંગ છે, એ પૂરી પૂજા નથી. પૂરું એ વેદોક્ત રિચ્યુઅલ નથી. આગળ બી એનું રિચ્યુઅલ છે, બધા સેટેલાઇટ રિચ્યુઅલ્સ કહેવાય. તો સેટેલાઇટ રિચ્યુઅલ્સ તો તમને આવડતા નથી. એમ આખી પૂજા હોય એમાંનું એક અંગ છે, દેટ ઇઝ 300 આહુતિ આપી. પણ પહેલી ને પછીની પૂજા તો તમને આવડતી નથી. એનીવે, એટલે રુદ્રમ જે છે ખૂબ જ એટલે ખૂબ જ ઇફેક્ટિવ, ખૂબ જ મહાન ફળ આપનાર રુદ્રમનો યાગ છે. એટલે અહીંયા આગળ જે લોકો પ્રત્યક્ષ રીતે આવે, અહીંયા રાજકોટ યુ કેન સે યજ્ઞશાળામાં બેસીને યજ્ઞ કરે, તો એની પાસે અમે 300 આહુતિ આ અપાવતા હોય છે. આ રુદ્રમની જે અત્યારે તમે ભણી રહ્યા છો, એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ કે દર મહાશિવરાત્રી આપણે ભણીએ છીએ એક એક. અત્યારે ધારો કે નમઃ તસ્કરાણામ પતયે નમઃ, તો તમે એ મહાશિવરાત્રી દિવસે યજ્ઞમાં બેસે તો તમે જોજો આવી રીતે કહેશે નમઃ તસ્કરાણામ પતયે નમઃ. તો એ આવી રીતે પંડિતજી કરાવડાવશે તમારી પાસે. ઘણી વાર હું કે સ્વામીજી બી ચેન્ટિંગ કરાવતા હોય છે, પણ તમને આ ખબર હોય કે ચેન્ટિંગ જે છે, તમે પૂજા દરમિયાન અભિષેક કરો એનું એક ફળ, એ જ વસ્તુ તો કે ફાયર રિચ્યુઅલ તો કે એનું અધિક ફળ. ખાલી ચેન્ટિંગ કરો એક વસ્તુ, પછી અભિષેક સાથે ચેન્ટિંગ કરો બીજું, એનાથી હાયર લેવલનું ફળ. પણ પછી ફાયર રિચ્યુઅલ કરો તો એમાં અધિક ફળ, પાછું એનાથી બી વધારે. શું કામ? તો કે આટલી જ વસ્તુ, અધિકસ્ય અધિકમ ફલમ.
ત્યાં તમે જો કે યજ્ઞમાં તમે લોકો બેસીને આ 300 આહુતિ આપવું એની પહેલા અહીંયા આગળ અમે કેટલી તૈયારી કરીએ છીએ તમે જોજો. યજ્ઞશાળા જે છે એમાં જે પૂર્વ તૈયારી હોય, અત્યારથી લોકો કેટલી બધી તૈયારી યજ્ઞશાળા ને બધું છે કઈ એના માટેના દ્રવ્યથી માંડીને જે તૈયારી કર્યો એની કેટલી બધી વિશાળ તૈયારી. ડ્યુરિંગ યજ્ઞ બી જે લોકો યજ્ઞ કરવા બેસે તો એને ખબર છે કે એકદમ ઇલાબરેટ યજ્ઞ હોય, કે પૂર્વાંગ પૂજા એટલી ચાલતી હોય, 300 આહુતિમાં એટલી વાર લાગે, ઉત્તરાયણ પૂજા તો યુ કેન સે 2-2.5 કલાક સુધી ધુમાડો ખાવો પડે, તાપમાં તપવું પડે. તો જે બધા રિચ્યુઅલ્સ એનો એક જ નિયમ છે, અધિકસ્ય અધિકમ ફલમ. અધિક પ્રયત્ન કર્યો તો અધિક ફળ મળશે. એટલે અમારા લેવલે અમે બી પ્રયત્ન કર્યો હોય કે બધું યજ્ઞ જે છે એકદમ શાસ્ત્રોક્ત રીતે તૈયારી થાય. પછી મંત્રોચ્ચાર જે છે એ પંડિતજી કરી પણ શાસ્ત્રોક્ત રીતે થાય, નું ચેન્ટિંગ ઉચ્ચારણ ખોટું ન થાય, બધું જે વિધિ નિયમ એ બરાબર હોય, મંત્ર શુદ્ધિ હોય, દ્રવ્ય શુદ્ધિ હોય, લોકોની શુદ્ધિ હોય, લોકો ગમે તેવા ડ્રેસમાં આવે ને ડ્રેસ કોડ હોય. એટલે કેટલી બધી તૈયારી કરવી પડે અને તમે ખુદ કરો છો, એવું નથી કે કોઈ તમારા વતી આહુતિ આપે છે તો નેચરલી ફળ મળે. બધી જગ્યાએ શુદ્ધિ છે, બધું જ શાસ્ત્રોક્ત છે, મંત્ર શુદ્ધિ છે, દ્રવ્ય શુદ્ધિ છે, વ્યક્તિની શુદ્ધિ છે, વ્યક્તિ ડિસિપ્લિનમાં કરે છે. ગમે તેવું અગડમ બગડમ, ચલો તમે 5 આહુતિ આપી હવે બીજો લોટ આવી જાવ 5 આહુતિ આપો, એવું અગડમ બગડમ નથી. વ્યક્તિ બેસે છે તો મોટે ભાગે આસન ભંગ કર્યા વિના કન્ટિન્યુઅસ પૂજા કરે છે. એટલે તો તમને ખ્યાલ આવે ને કે જે બધી શાસ્ત્રમાં કીધા હોય બધા વિધિ નિષેધને આપણે અનુસરતા હોય, કે નથી કરવાનું ન કરીએ, કે ગમે તેવા મનફાવેવા વસ્ત્રો પહેરીને વ્યક્તિ ન બેસે. આપણે ડ્રેસ કોડ રાખ્યો છે કે ચલો બધાએ પુરુષો છે તો ધોતી પહેરવાની, બહેનો છે તો સાડીઓ ચુનીવાળા ડ્રેસ, એકદમ ભગવાન પાસે આહુતિ માટે બેસીએ છીએ તો એકદમ જ આદર ભાવ સાથે નમ્રતાથી બધા કર્મ કરી રહ્યા હોય, એક ભાવના સાથે કર્મ કરી રહ્યા હોય, તો એ જે મંત્ર છે એની શક્તિ, એનાથી જે પુણ્ય છે એ આપણને પ્રાપ્ત થાય. એટલે બેસિકલી નામ જપ છે, રુદ્રમ છે, એ નામાવલી છે 300. અને નામ જપ જે છે એનું ખૂબ જ એનું મહત્વ છે, ખૂબ મોટું ફળ છે નામ જપનું. એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય, આપણા દુરિતનો ક્ષય થાય, આપણને મેક્સિમમ પુણ્ય મળે. કેવું પુણ્ય? તો કે અભ્યુદય અને નિશ્રેયસ બંને મળે. વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ કરવી છે તો ઈ બી પણ મળે, અને અભ્યુદય જોઈએ છે. કોઈ એમ કે લગ્નમાં પ્રોબ્લેમ આવે છે, લગ્નમાં ડીલે થાય છે, અથવા તો ફેમિલીમાં આવો પ્રોબ્લેમ છે, અથવા તો ધનની પ્રાપ્તિ કરવી છે, ઐશ્વર્ય જોઈએ છે, લીડરશિપ ક્વોલિટી જોઈએ છે, તો એ બધું અભ્યુદય છે. પણ જે લોકો શ્રેયસ માર્ગના સાધકો છે તો એને એવું થાય કે ના, મને તો મોક્ષ આડેના પ્રતિબંધકો દૂર થાય એ જોઈએ છે. એટલે રુદ્રમની જે પ્રાર્થના જે છે એ તમે ખાલી વાચિક પ્રાર્થનાથી તમે ચેન્ટિંગ કરો, તમે અભિષેક કરો, તમે ફાયર રિચ્યુઅલ કરો, તો બધાનું એક પછી એક લેવલે અધિક ને અધિક ફળ મળે. પણ ફળ તમે ચાહો એવું મળે, જેવો સંકલ્પ કર્યો એવું ફળ મળે. એટલે જેટલા લોકોએ તમે જો અહીંયા પૂજામાં નોંધાવી છે મહાશિવરાત્રીમાં, તો પોતાનો સંકલ્પ કરીને ગોત્ર લખાવીને, ઘણા લોકો યજ્ઞમાં બેસવાના, ઘણા લોકો પૂજામાં બેસવાના હોય, તો દરેકે જેને પૂજા લખાવી છે તો વ્યક્તિએ સંકલ્પો જુદા છે. બધા પોતાના આવીને પોતાની રીતે, કોઈને ખબર ન પડે એમ બધા પોતાના સંકલ્પ લખાવી છે. તો એ બધાના સંકલ્પ પંડિતજી બોલશે, સ્વામીજી પણ બધાના સંકલ્પ બોલતા હોય છે. એ મહાશિવરાત્રિના દિવસે બધાના સ્વામીજી સંકલ્પ પોતે સમૂહમાં એવી રીતે સંકલ્પ કરતા હોય છે. તો આવા અમારા વિદ્વાન પંડિતો, આવા આપણા મહાન ગુરુજી એ બધા માટે સંકલ્પ કરે, તો તમે વિચારી શકો છો કે જે સંકલ્પ કરો તો સંકલ્પ ભગવાન પૂરો કરે. એટલી રુદ્રમમાં એટલી બધી શક્તિ છે, એટલું પાવરફુલ છે રુદ્રમ. એટલે રુદ્રમ બંને અપાવી શકે. તમે શું માંગો છો એની ઉપર છે. નિશ્રેયસ એટલે તમને આધ્યાત્મિક ઉન્નતિ જોઈએ તો એ બી મળે. અભ્યુદય એટલે તમને વર્લ્ડલી ઉન્નતિ જોઈએ છે, સક્સેસ જોઈએ છે, નેમ, ફેમ, મની, જે બી જોઈએ તો એ બી આપે. એટલે બધાએ જે જુદા જુદા સંકલ્પ લખાયું એવા લખાયું. કેટલાના સંકલ્પ એવા છે મને ખબર છે કે મેરેજ અંગેના જ છે. તો વાંધો નહીં, તમને એ જોઈએ છે તો ભગવાન
સદાશિવ જે છે એ આવી રીતે ગુડ મેરેજ માટે પણ છે. તો એવા સંકલ્પ બી લોકોએ લખાવ્યા હોય, અમને પૂછતા બી હોય તો એમ કહો હા તમે લખાવી શકો છો. એટલે શા માટે તમે મહાશિવરાત્રીને દિવસે બધાએ આખી રાત પૂજા કરવાની, એનું મહત્વ આ છે કે વ્યક્તિ જે છે એને તો કે પોતે પૂર્વના જે બી પાપ લઈને આવ્યા છે એની નિવૃત્તિ, રોજે રોજ થતા પાપની નિવૃત્તિ, પછી નામ જપ છે એટલે તમે જે માંગશો એ બધું મળશે, નિશ્ચયસ ઓર અભ્યુદય, અને અલ્ટિમેટલી તો કે નામ જપ જે છે એનું મહત્વ એવું છે કે આપણો અહંકાર ઓછો કરે. તમે જેટલા નામ જપ કરો ને, કોઈ બી તમે એમ કે અમને પણ રામ 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 ગમે, ઓકે કરો ને, પણ એ બી કરો, ઓમ નમઃ શિવાય કરો, તો તમે કોઈ બી નામ જપ કરો તો બધા જ નામ જપનું ફળ આ છે કે વ્યક્તિને આવું બધું જે દુનિયાવી જે બી પ્રાપ્તિ કરવું એ બધું તો મળે જ મળે, પણ સૌથી મોટું ફળ ઈ છે કે વ્યક્તિનો અહંકાર ઓછો થાય, એનો ઈગો જે છે એ ધીરે ધીરે કઈક શરણે આવે. જેટલા નામ જપ વધે એટલો અહંકાર નમે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા એમ કે નામ જપ જે છે એનાથી મોર ઈશ્વરા, મોર ઈશ્વરા એન્ડ લેસ આઈ, એવું તમે સ્ટેજ લાવી શકો. ઇન માય લાઈફ આઈ કેન બ્રિંગ મોર ઈશ્વરા એન્ડ લેસ આઈ ઓર લેસ ઈગો. જેટલું નામ જપ એટલું તમે તો કે તમારા જીવનના દરેકે દરેક પાસામાં ભગવાનને વધુ ને વધુ ફરોવી શકો. મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ આઈ. અધરવાઇઝ તમે જોજો કે જે લોકોના જીવનમાં મેં આવું જોયું છે, ખોટું બી હોઈ શકે, પણ ભક્તિ એવી નહીં હોય ને, મેં જોયું છે કે ભક્તિ ઓછી અથવા તો ન જ હોય, નહિવત જેવું, તો એ લોકો પોતાની જ વાતો કર્યા કરશે. હમણાં એક બેન અહીંયા આવ્યા હતા, અત્યારે સ્વામીજીના પેલા અત્યારે શિબિર ચાલે છે, તો એ મને મળવા આવ્યા, અડધી કલાક વાત કરી, પછી મને સ્વામીજી કે વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ હર. એટલે મેં સ્વામીજીને કીધું સ્વામીજી સોરી, પણ જે લોકો આવીને 30 મિનિટ મારી પાસે બેઠા હોય ને એમાં 20 મિનિટ હું મહાન છું એવું પોતે પોતાના વખાણ કરે, એટલે મેં કીધું મને નથી કઈ, આઈ કીપ માય ફિંગર ક્રોસ, મને ખબર નથી શું કેવું એના માટે. લિટરલી 20 મિનિટ સુધી એને પોતે મહાન છે એની ગાથા ગાઈ, મેં આમ કર્યું. પછી તો એમ કે નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર પહેલી વાર થયા ને, તો મેં એનો કેવો ઇન્ટરવ્યુ લીધો હતો, એનો શબ્દ હું ભૂલી ગઈ, મેં એનો એવો બે બાક ઇન્ટરવ્યુ લીધો હતો ને, તો ઈ આજે પણ કે નરેન્દ્ર મોદી યાદ કર. એટલે હું અમે મેં તો મારી પાસે તો આમ કોઈ શબ્દ જ નહોતા, બોલતી હતી નહીં, બે બાક ઇન્ટરવ્યુ એઝ અ જર્નાલિસ્ટ મેં સૌથી પહેલો લીધો હતો. એટલે આમ નેમ ડ્રોપિંગ, બિગ નેમ ડ્રોપિંગ, એન્ડ 20-25 મિનિટ સુધી આમ એ જ વસ્તુ, મેં આ કર્યું, હું આવી, હું આમ, એટલે હું આમ ઈ સિક્કાની બીજી બાજુ એવી છે કે ભક્તિ ઝીરો છે. જેની ભક્તિ વધે, નામ જપ વધે, તો જે અહંકારનું અવડું મોટું સામ્રાજ્ય છે ને ઓછું થઈ જાય. મોર એન્ડ મોર ઈશ્વર, લેસ એન્ડ લેસ આઈ, ઈગો. કારણ કે એ એટલું બધું મેં આમ કર્યું બોલવાનું આવે જ નહીં, કારણ કે જે કરે છે એ ભગવાન કરે છે. ક્યાંક ને ક્યાંક તો કે ભગવાન મને ઇફ એટ ઓલ કરતા હોય આપણે, તો કંઈક ભગવાન મને એવા સત્કર્મમાં નિમિત્ત બનાવે છે, એવું આવે. ભક્તના જીવનમાં લગભગ આવી જ રીતે આવે કે એને એની કોઈક વસ્તુ કેવી બી હોય ને ખરેખર સીધી, તો બી એને સંકોચ થાય, કે એને એવું થાય કે હું ક્યાં કરું છું ભાઈ, એક પાંદડું હલે તો બી ઈશ્વર છે, તો એક પાંદડું હલે છે, તો મારી જે કઈ સિદ્ધિ છે એમાં એવા હજારો ફેક્ટર છે, એનું યોગદાન છે, તો મેં શું કર્યું ભાઈ. એટલે નામ જપ, કોઈ પણ આપણને જે બી ભગવાનમાં શ્રદ્ધા હોય, પણ નામ જપનો મહિમા આવો છે કે વ્યક્તિ જેટલું નામ જપ એની લાઈફમાં વધારે ને એટલો અહંકાર જે છે એ નમશે, બેન્ડ થશે, ઓછો થશે, અને અલ્ટિમેટલી મોર એન્ડ મોર ઈશ્વરા, લેસ એન્ડ લેસ માય ઈગો.
એ આટલું રુદ્રમનું ફળ છે. એટલે હવે બધા કે મહાશિવરાત્રી છે એટલે બધા સરસ રીતે રુદ્રમ કરજો. તમને મારે એનું ફળ ફરી ફરી યાદ દેવડાવું તો વળી તમારો જે કાંઈ થોડું ઘણું તમસ હોય તો એ ઉડી જાય. કે મને ઘણા લોકો નિયમિત ભણવા વાળા એમ કે તમારે વારે વારે ફળની યાદ દેવડાવી. અમે બધા સંસારી એવા લાલો લાભ વગર ડોટે નહીં. તમે ફળ વારે વારે યાદ દેવડાવશો ને તો રુદ્રમ કઈ રાખશો. નહીતર પછી સાચે somebody was telling me કે ફળ તો તમારે હંમેશા ઇલાબરેટ કરીને કેવું, બીકોઝ છે ફળ તો કે કયો ને. કે અમને વારે વારે કોઈ ફળ કે તો અમને કરવાની બહુ મજા આવે કે આ મળશે હો, આનાથી આ મળે. એનીવે, તો હું તો કહું છું એ ફલસ્તુતિ નથી, ફેક્ટ છે. ખાલી ખાલી સ્તુતિ નથી, ખાલી ખાલી એમ નથી કહેતી મળશે. ધીસ ઇઝ ડેફિનેટલી અભ્યુદય અને નિશ્રેયસની પ્રાપ્તિ ભગવાન કરાવે સદાશિવ. ભગવાન સદાશિવનું એવું છે કે આપણા હોરોસ્કોપમાં જે બી ગ્રહ આડા તેડા ચાલે તો બધા ભગવાનની કૃપા થાય તો બધાએ સીધા થઈને ચાલવું પડે. કારણ કે દેવોના દેવ છે, મહાદેવ છે. એટલે બધા લોકોએ એવો સંકલ્પ કરવો જોઈએ ને. ખરેખર હું તમને કહું ને, જે બી ભણવા વાળા છે ને એને બહુ વધારે પડતી મારી આજ્ઞા લાગશે. પણ જે ફોરેન થી સાંભળે છે એ લોકોનું હું નહીં કહું, એવું પ્રેશરાઇઝ નહીં કરું. પણ જેટલા લોકો અત્યારે સાંભળી રહ્યા છે ને, તો એ બધા લોકો એવો સંકલ્પ કરવો જોઈએ ઓનેસ્ટલી કે મહાશિવરાત્રીમાં તો અમે રાજકોટ અથવા વડોદરાના આશ્રમમાં જ્યારે મંદિર થાય ત્યારે બરોડામાં પણ અમે પ્રત્યક્ષ રીતે આખી રાત પૂજા કરશું, યજ્ઞ કરશું, જાસું જ અમે. કારણ કે એનાથી તો કે આખા વર્ષનું પુણ્યનું ભાથું બાંધી શકાય. 4 પ્રહરની તમે એકદમ કમિટેડ નિષ્ઠાથી પૂજા કરો તો બધાનો સંકલ્પ હોય કે ના એનો બહુ બધા દિવસો અમે સંસારને આપીએ છીએ, અમુક દિવસો તો અમારે ગુરુને આપવા છે કે ના મહાશિવરાત્રીમાં તો કે પૂજા કરવાની, સેવા કરવાની જઈને. ગુરુ પૂર્ણિમામાં તો કે હા જરૂર ત્યાં જઈને પૂજા અને સેવા કરવાની. પછી નવરાત્રી અનુષ્ઠાન તો કે કરવા પહોંચવાનું, દિવાળીનું અનુષ્ઠાન તો કરવાનું. તો એવા તમે મોટા મોટા જે બધા ફેસ્ટિવલ હોય જેની એકદમ વિધિવત અહીંયા સેલિબ્રેશન થતું હોય તો એ પુણ્ય કમાવા માટે બધાનો સંકલ્પ હોય જ કે ગમે તે થાય આપણને આવું તો આપણી લાઈફમાં નથી મળવાનું. આપણું શરીર ટ્રાવેલિંગ કરી શકે એવું છે, આપણા પર્સમાં ટ્રાવેલિંગ કરવાના પૈસા છે તો જઈ જ અવાય. એટલે ખાલી કમ્ફર્ટ ઝોનમાં ઓનલાઈન ક્લાસ બેઠા બેઠા ન સંભળાય. બધા તહેવારોમાં આપણા આખા વર્ષના કેલેન્ડરમાં એ મૂકી જ દેવાનું કે ગુરુ પૂર્ણિમામાં જવાનું જ ગુરુ સેવા કરવા, મહાશિવરાત્રીમાં તો કે ભગવાન શિવજીની આરાધના કરવા, ગુરુ એનો સનાતન ધર્મની સેવા કરવા માટે વહેલા વહેલા પહોંચીને ત્યાં કરશું કે આવી પુણ્ય કમાવાની અમને તક ક્યાં મળવાની. એટલે એવો સંકલ્પ હોવો જોઈએ. ખાલી કમ્ફર્ટ ઝોનમાં રહેવાનો સંકલ્પથી આપણા પુણ્યમાં વધારો નહીં થાય, પરંતુ રોજે રોજ પુણ્ય ખાયા કરીએ છીએ. જેટલી વાર ક્લાસ ભરો એટલી વાર પુણ્ય ખવાય છે ઓનેસ્ટલી. કારણ કે પુણ્ય વિના તમે પ્રવચન સાંભળી નહીં શકો, તો પુણ્યનો ક્ષય થાય છે. એટલે આટલું હોય જ કે સ્વામીજીનો બર્થડે છે, ગુરુ પૂર્ણિમા છે, મહાશિવરાત્રી છે, નવરાત્રી છે, તો એ બધા અનુષ્ઠાન કરવા અમે પહોંચી જશું એવો સંકલ્પ હોય જ. એટલે એનીવે અત્યારે મહાશિવરાત્રીમાં જેટલા આવે છે એને તો હું કહું કે એ લોકોએ લાઈફમાં એવું ઘણું બધું એવું કન્વિક્શન છે કે પહોંચવું જોઈએ, જઈને યજ્ઞ કરવો જોઈએ. કોણ તમને આવો યજ્ઞ કરાવવાનું? ત્રિમશતી હોમ કહેવાય. તમે જે હોમ અત્યારે મહાશિવરાત્રીમાં કરશો એને ત્રિમશતી હોમ કહેવાય. ત્રિમશતી એટલે 300 આહુતિ. પછી અમે બીજી 200 આહુતિ તમારી પાસે એક્સ્ટ્રા અપાવડાવીએ છીએ. કે સ્વામીજીને એવું થાય કે અધિકસ્ય અધિકમ ફલમ, ભલે થાકી જતા બધા. એટલે 108 નામ જે આપણે મંદિરમાં કરીએ છીએ એ 108 નામ સ્વામીજી કરાવડાવે અને બીજા 108 નામ દક્ષિણામૂર્તિ ભગવાનના કરાવડાવે. કારણ કે દક્ષિણામૂર્તિ ભગવાનની સ્થાપના આપણા કોઈમ્બતુર આશ્રમમાં છે. દક્ષિણામૂર્તિ ભગવાન જે છે એ શિવજીનો જ અવતાર છે અને એ અવતારમાં આવીને એમણે તો કે આત્મજ્ઞાન એ શ્રેયસનો બોધ 4 સનત કુમારને આપેલો અને પછીથી એ બ્રહ્મ વિદ્યા આપણા સુધી આવી. સૌથી પહેલા શિષ્ય તો કે 4 સનત કુમાર હતા. દક્ષિણામૂર્તિ ભગવાન રૂપે શિવજી પ્રગટ થયા છે. એટલે જે લોકો શ્રેયસ માર્ગના યાત્રી છે એના માટે દક્ષિણામૂર્તિ ભગવાનની આરાધના બહુ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે 108 નામ જે છે એ તમને 500 નામની આહુતિ અપાય તો એ કયાથી તમને હું અત્યારે એટલે કહું તો તમને ખબર હોય કે 300 રુદ્રમમાંથી આહુતિ અપાવડાવશે 108 નામ રોજે રોજ મંદિરની પૂજાના શિવજીના જે ઓમ શિવાય નમઃ ઓમ મહેશ્વરાય નમઃ એ કરાવશે અને બીજા 108 નામ અમે દક્ષિણામૂર્તિ ભગવાન. જસ્ટ ઇમેજિન કે તમે તમારી ઘરે રહીને આવું કઈ કરી શકવાના. એટલે પોતાના કલ્યાણ માટે ટ્રાવેલ કરીને આવવું જોઈએ, ઘેર બેઠા રહેવું ન જોઈએ. તમે એમ કે પાઠ કરી દેશું, પણ જે એક કલેક્ટિવ પ્રેયર છે, સમૂહ પ્રાર્થના છે, અને જસ્ટ ઇમેજિન કેટલા પુણ્ય કે આપણા આવા મહાન ગુરુ પોતે આખી રાત ઉભા ઉભા પૂજા કરતા હોય. આવું તમને સૌભાગ્ય મળે તો આપણે ઘરે બેઠા રહીએ તો કેવું કહેવાય. એટલે જે લોકો એબ્રોડ છે એના માટે હું નથી કહેતી, જે ભારત દેશમાં વસેલા છે એ લોકોને તો થવું જોઈએ કે અમે ભગવાન સદાશિવની આરાધના મારા ગુરુજનો આટલી બધી કરતા હોય તો અમારા તો ભાઈ અંતઃકરણ કેટલી અંદર અશુદ્ધિ છે એને ન્યુટ્રલાઇઝ કરવા, એ શુદ્ધિ અશુદ્ધિને દૂર કરવા કામ કરવાનું છે. તો કામ કરવા માટે આટલી બધી મહેનત કરે. અહીંયા આગળ અમે લોકો કેટલી મહેનત કરતા હોઈએ છીએ મહાશિવરાત્રીના ઉત્સવ માટે. લેની બે તમને આ વર્ષે તમે પ્લાનિંગ કરી શકો તો બેસ્ટ છે. અધરવાઇઝ આવો સંકલ્પ હોય, ગુરુ પૂર્ણિમામાં કહેવાનું ન હોય, બર્થડે માં કહેવાનું ન હોય, મહાશિવરાત્રીમાં કહેવાનું ન હોય. આટલી તો એક શિષ્ય તરીકે બધામાં આરાધના કરવાની એક આવી આવો અંદર ભક્ત તરીકે શિષ્ય તરીકે આવો દ્રઢ સંકલ્પ હોય. એમાં થોડી કઈ આમંત્રણ પત્રિકા હોય કે અહીંયા દીકરાનું લગ્ન છે, દીકરીનું લગ્ન છે, આવજો, કંકોત્રી મોકલી છે, 5 days to go, 4 days to go. એવું થોડી ના હોય. એવરીબડી શુડ ગો, એવરીબડી, બીકોઝ સનાતન ધર્મની રક્ષા, સનાતન ધર્મ આપણા પેઢીઓ સુધી હેન્ડઓવર કરવાની ડ્યુટી બધા તમારા ગૃહસ્થીને છે. તમને પોતે તમે આવતા ન હો મહાશિવરાત્રી, તમારા છોકરાનું કહેવો તમને આવવામાં આટલી બધી તકલીફ થતી હોય તો તમે કયા મોઢે તમારા છોકરાને કહેશો કે આવવાનું છે ગુરુ પૂર્ણિમામાં? તો એમ કે તમારે તો જવું નથી, તમારે તો અહીં ટીવી નામે કે કશું નથી, તમારે તો આ બધા રીલ્સ જોવામાંથી તમારું મોઢું ઊંચું નથી કરવું, આ બધાને વોટ્સએપ બેઠા ફોરવર્ડ કર્યા કરો છો, અમે શું આવીએ તમારી. સો યુ નો એવરીબડી શુડ અન્ડરસ્ટેન્ડ કે સનાતન ધર્મની રક્ષાનું કામ બધાનું છે, બધા લોકો એના માટે પ્રયાસ કરવાનો છે. અને રક્ષા ત્યારે કરી શકીએ વેન યુ ફોલો સ્ટ્રિક્ટલી, એઝ પર શાસ્ત્ર આપણે એને ફોલો કરીએ તો આપણે બીજાને કહેવાની તાકાત આવે. હમણાં એક એક આપણું બરોડા આશ્રમ બને છે ને, તો એક ભાઈ અમદાવાદમાં છે, તો એને અમારી જે ફંડ રેઝિંગ કમિટી છે ને, તો એને કીધું હતું કે તમે છે ને લાઈક 3-4 મહિના પહેલા કીધું હતું કે તમે કોઈ કંપનીઓને કહો ને કે CSR ના કોઈ કંપનીના CSR પર્સન સાથે અમારા જે ફંડ રેઝિંગ કમિટીના છે બેન મેડમ છે એને તમે કનેક્ટ કરજો, ધેન એ બેન જે છે એ ફોલોઅપ કરશે. આપણા દીનાબેન મહેતા જે છે એ બધું કરે છે, તો કીધું દીનાબેન ફોલોઅપ કરશે. અને હી ઇઝ વેલ કનેક્ટેડ વિથ ઓલ બિગ કંપની, તો કે તમે કરી દો ને. તો એ ભાઈને નહીં 3-4 months નહીં, સપ્ટેમ્બરમાં ઋષિકેશ શિબિર હતી ત્યારનું કીધું હતું. તો હી ડિડન્ટ ડુ એનીથિંગ. એ ભાઈ એનું પોતાની કંપનીનું પણ CSR સારું હોય તો હી ડિડન્ટ ડુ એનીથિંગ. એટલે મેં તું કીધું હતું કે ભાઈ તમે એને નહીં કહેતા કે તમે આપો, કારણ કે એને આપવું હોય તો આપે, ના આપવું હોય તો કઈ નહીં. પણ ઇફ હી કનેક્ટ્સ વિથ ગુડ કંપની તો CSR માંથી આપણને મળે, તો આપણું ઓમકારેશ્વર મહાદેવનું કામ સરસ ચાલે. તો એ ભાઈ કઈ ન કર્યું. પછી હમણાં અચાનક 15 દિવસ પહેલા મારી ઉપર ફોન આવ્યો, એ કે મારું આટલું સારી રકમ, ગુડ ફંડ, અને મને કે હું કાલે ટ્રાન્સફર કરીશ. પછી મેં કીધું પણ કેમ સડનલી? કે માતાજી મને એવી શરમ આવતી હતી કે હું બીજી કંપનીના CSR સાથે હું તમને કેવી રીતે કનેક્ટ કરું જ્યારે હું 1 રૂપિયો દાન નથી આપતી. કે આઈ ડોન્ટ હેવ ધેટ આમ સ્ટ્રેન્થ ઓર મારે એવું કોઈને હું મોઢું કેવી રીતે બતાવું જ્યારે હું દાન ના આપું. એટલે કે ફર્સ્ટ આઈ વિલ ટ્રાન્સફર મની ટુ યોર આશ્રમ ઇન વડોદરા, તો મારામાં કઈક બીજી કંપનીને કહેવાની તાકાત આપશે. CSR વાળા બીજી કંપની વાળા મને પૂછે હારું તમારી કંપની હું આપ્યું કયો તો. એમ માતા પિતા પણ પોતાના છોકરાને કયા મોઢે કે પોતે ગુરુ પૂર્ણિમા અહીંયા પ્રણામ કરવા આવતા હોય, પોતે અહીંયા મહાશિવરાત્રીની આખી રાત પૂજા કરે, પોતે યજ્ઞ કરતા હોય તો તાકાત આવે ને કે બેટા અહીંયા જઈને આપણે હંમેશા આપણે મહાશિવરાત્રીનો ઉત્સવ આવી રીતે
શાસ્ત્રોક્ત રીતે આખી રાત પૂજા કરવાની છે, આવું આખો 3 કલાકનો યજ્ઞ કરવાનો છે. આ આપણું સનાતન ધર્મની જાળવણી માટે આપણે આપણી લાઈફમાં આવું સરસ સદાશિવની કૃપા માટે આટલું તો વર્ષમાં પુણ્ય ભેગું કરવાનું. રોજ તો કરતા હોય પણ આખી આપણે આના આવું પુણ્ય ભેગું કરો. પોતે કરતા હોય તો કે ને, પોતે જે ડોનેશન આપે તો એના તાકાત આવે બીજાને કહેવાની કે ભાઈ અહીંયા દેજો દાનો. પોતે જ ન કરતા હોય તો કયા મોઢે કે. એટલે એનીવે તમને બધાને મહાશિવરાત્રી એટલી નજીક આવે છે તો મારે આટલું જ કેવું છે. 3 days પછી છે કે જે લોકો બહારે છે એ લોકો તો પોતે પોતાની રીતે કરે, આખી રાત પૂજા કરે ને જે બી તમને આવડતું એ કરજો. જે લોકો આવે છે એના માટે તો મેં કીધું સૌભાગ્યની વાત છે. ને બીજા બધા હવે લેટર ઓન પ્લાનિંગ કરવાનું કે ના ગમે તે થશે આટલી તો આરાધના અમે કરીશું જ. શા માટે તો કે શ્રેયસ માર્ગમાં અગર આપણે આવી આરાધના કરીને પુણ્ય ભેગું ન કરીએ તો બહુ બધા અવરોધ આવે, બહુ બધા પ્રતિબંધક આવ્યા હોય. એટલે મેં તમને જે આપણું રુદ્રમ શરૂ કર્યું ત્યારનું થોડુંક એટલે બ્રશઅપ કર્યું ને હવે હું આપણે ત્રીજા અનુવાકનો ત્રીજો મંત્ર ચાલુ હતો કે ભગવાન જે છે મંત્રમાં જે છે કે છે નમો નિશંક ઈશુધિમતે તસ્કરાણામ પતયે નમઃ. એ આપણે ગઈ વખતે લીધું કે પેલું અને બીજું જે છે એ બંને નમસ્કાર વાળી રૂચા જે છે એ સાથે લેવાની છે. નમઃ નિશંગિને નમઃ, નમઃ ઈશુધિમતે નમઃ. એવા ભગવાન ઉભા છે મારી સામે કે જેને ધનુષ ઉપર એકદમ પોતે તીર ચડાવેલું જ છે, તત્પર છે, એકદમ જ આખું ભરેલું છે એવા ભગવાન છે. તો એ મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે આપણા ભગવાન જે છે જ્યારે આપણે ભગવાનની આટલી આરાધના કરીએ, ભગવાનને શરણે જઈએ, ગમે તેટલી તકલીફ હોય તોય આપણે રુદ્રમનું ચેન્ટિંગ શીખી લઈએ, ગમે એટલી તકલીફ હોય તો ટ્રાવેલ કરીને મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ગમે તેટલી મુશ્કેલી વેઠીને જો પહોંચી જઈએ, ઇન અધર વર્ડ યુ કેન સે આપણે ભગવાનને શરણે જવાની કષ્ટ ઉઠાવીએ તો તમને લાગે છે કે ભગવાન એમને બેઠો રહેશે? ભક્ત અગર કષ્ટ ઉઠાવે ભક્તિ કરવાનું, પોતાના ઘરના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને બસમાં અથડાતા ફૂટાતા કે ટ્રેનમાં કે કારમાં આવીને પૂજા કરવાનું, જો એ આટલું યુ કેન સે કષ્ટ ઉઠાવે તો ભગવાન કેવો છે? તો કે આપણું ભગવાન એવો છે કે એ ભક્તની રક્ષા કરવા માટે, એના સંકલ્પો પૂરા કરવા માટે ખૂબ જ તત્પર છે. ધનુષ ઉપર આમ એકદમ તીર આમ લઈને જ ઉભા છે, એકદમ જ એલર્ટ મુદ્રામાં. તો ઇટ શોઝ કે ભક્તના દુઃખો હરવા માટે, ભક્તને હેલ્પ કરવા માટે પ્રમાદહીન થઈને ભગવાન ઉભા છે, તત્પર છે. આ બંને રૂચાનું તાત્પર્ય એ છે. અને ત્રીજી રૂચા જે છે એ મેં તમને કીધું નમઃ તસ્કરાણામ પતયે નમઃ. એના માટે મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે જે ભગવદ્ ગીતાનો શ્લોક છે સો બ્યુટીફુલ કે વ્યક્તિ જે છે એ ભગવાન એવું ભગવદ્ ગીતામાં કે છે અપિચેત સુદુરાચાર. હાઇપોથેટિકલી માની લ્યો કે કોઈ વ્યક્તિ સુદુરાચાર એટલે સુપરલેટિવ ડિગ્રી લગાડો એટલો બધો દુષ્ટ હોય પરંતુ ભગવાનને શરણે આવે તો ભગવાનમાં એને ક્ષમા આપવાની અપાર શક્તિ છે. એ એકદમ દયાળુ છે, કરુણા સાગર છે. અગર વ્યક્તિ સાચા દિલથી જો શરણે આવે તો એટલે મેં એના માટે તમને વાલિયા લુટારાની વાત કરી હતી કે વ્યક્તિને વિચાર તો કરી શકાય, જગાડી શકાય, દુષ્ટ કર્મોમાંથી એને પાછો લાવી શકાય, પ્રોવાઇડેડ આપણે એને ફર્સ્ટ પહેલા એને સ્વીકારીએ તો. એટલે બધા સંત મહાત્મા હોય એ લોકોનો હંમેશા રોલ એવો હોય કે વ્યક્તિ ગમે તેવી દુષ્ટ હોય તોય પહેલા તો એને સ્વીકારે અને પછી એને સન્માર્ગે વાળવાના રસ્તા બતાવે. ને સન્માર્ગે વાળવાનો રસ્તો કોઈ હોય તો મેં તમને ગયા વખતે વાત કરી હતી ને એક જ છે, દેટ ઇઝ હરિનામ.
એ વ્યક્તિ જેટલું ભગવત નામ કરે, નામ જપ કરે, તો એના બધા દુરિત જે છે ક્ષય થાય. અને જ્વલંત ઉદાહરણ વાલ્યાથી વાલ્મીકી ઋષિનું રૂપાંતરણ એ નામ જપનો મહિમા છે. એ નામ જપ કેટલો ચમત્કાર કરી શકે. એના આખા ફરતે તો કે રાફડા બંધાઈ જાય એટલું બધું એને નામ જપ કર્યું. જસ્ટ ઇમેજિન, નામ જપનો કેવડો મોટો ચમત્કાર છે કે આટલો સુદુરાચારી વ્યક્તિ મહર્ષિ બની શકે. તો આપણા બધા જેવા સામાન્ય લોકો કે જેને કહેવા કે મોટા મોટા પાપ લગભગ પોતાની લાઈફમાં ન કર્યા હોય, તો એ લોકો જો નામ જપ કરે તો તમે 100% એ જે માંગે એ અભ્યુદય ને નિશ્રેયસ બંને મળે. એટલો બધો નામ જપનો મહિમા. એટલે હું કેટલા લોકોને કહેતી હોય ને, લોકોને મુશ્કેલી આવે ને તો એવા બધા રોકકડ કરે, જીવ બાળે. લોકોની ઉંમર થઈ હોય, એક હું બેનને રાજકોટમાં જાણું છું કે લાઈક 80 ઉપરની ઉંમર હોય તોય ઘરમાં ભયંકર રીતે માઇક્રો મેનેજમેન્ટ કરે, એન્ઝાયટી કરે ને એટલી બધી સ્ટ્રેસ લેવલ એનું વધે ને બધાની લાઈફમાં કંઈક ને કંઈક ફેમિલીમાં પ્રોબ્લેમ હોય તો બધાનું સોલ્વ કરવામાં એટલું કંટ્રોલ કરે, એટલું માઇક્રો મેનેજમેન્ટ કરે, એટલું રોકકડ કરે. તો હું હંમેશા એવા લોકોને કહું કે તમે હાથમાં માળા લઈને નામ જપ કરો, પ્રેયર કરો, એનાથી મેરેકલ થશે. તમે આટલું, જે લોકો સમજદાર, તમારા દીકરા દીકરી પુત્ર વધુ અવડા મોટા હોય, 84 યર્સના કે 85 યર્સના માજી હોય, તો એના દીકરા દીકરી, એના પૌત્રા પોત્રી કેવડા મોટા હોય, તો એને બધે કંટ્રોલ કરવું હોય, બધી જગ્યાએ એને એવું થાય કે હજી હું એ લોકોનું સુધારી દઉં. તો ખરેખર આપણે આટલું યાદ રાખીએ ને કે ભગવાન આવું જે પાપીમાં પાપી વ્યક્તિઓ એના પાપનો ક્ષય કરે નામ જપથી. તો આપણે નાની મોટી આપણને ચલો કોઈ નિશ્રેયસમાં રસ જ નથી, મોક્ષમાં તમને ઓકે દુનિયાવી પ્રાપ્તિમાં રસ છે, તો બી તમે પ્રાર્થના કરો તો એનાથી મેરેકલ થશે. આપણે બહુ જ બધા સત્તાના સૂત્ર હાથમાં લઈએ, આપણે ડ્રાઇવિંગ સીટ ઉપરથી ઉતરીએ જ નહીં તો નહીં થાય, કાંઈ જ નહીં થાય. એટલે જે કાંઈ નો બદલાવ આવવાનો છે એ પ્રાર્થનાઓથી આવવાનો છે. કારણ કે ઓલરેડી બાળકો પુરુષાર્થ તો કરતા જ હોય, ઘટતી કોઈ વસ્તુ હોય તો પ્રાર્થના છે. એટલે અહીંયા આગળ રુદ્રમની પ્રેયરમાં એ બહુ જ મોટી વસ્તુ છે કે ભગવાન નમઃ તસ્કરાણામ પતયે નમઃ. ઇટ ડઝન્ટ મીન કે ભગવાન જે છે એ બધા ચોરના અધિપતિ છે, એમ નહીં. ચોરનો અધિપતિ છે, સપોઝ માની લ્યો, તસ્કરાણામ પતયે નમઃ, એટલે દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ છે એ બી શરણે આવે તો ભગવાનમાં અપાર ક્ષમા આપવાની શક્તિ છે. એ ક્ષમા આપશે પ્રોવાઇડેડ પેલી વ્યક્તિ શરણે જશે. એમ અત્યારે પણ પ્રોવાઇડેડ આપણે આપણી લાઈફમાં શરણે જઈએ, બધું મને જ મેનેજ કરવું, બધું હું જ કંટ્રોલ કરી લઉં, તો પછી ભગવાન કે તું કરી લેજા. એટલે આપણે ક્યારેક ને ક્યારેક આપણા બધા શસ્ત્રો, કંટ્રોલિંગ વૃત્તિ મૂકવી પડે અને ભગવાનના શરણે જઈએ તો ભગવાન તો કે આપણી નૈયા પાર કરી દે. દેટ ઇઝ તસ્કરાણામ પતયે નમઃ. પછી ચોથો મંત્ર છે નમો નમો વંચતે પરિવંચતે સાયુનામ પતયે નમઃ. તો એમાં બી ત્રણ રૂચામાં 3 વાર નમસ્કાર. નમઃ વંચતે નમઃ, નમઃ પરિવંચતે નમઃ, નમઃ સ્થાયુનામ પતયે નમઃ. આ 3 વાર નમસ્કાર છે. કે છે નમઃ વંચતે નમઃ. વંચના શબ્દ જે છે એ આપણે ગુજરાતી ને હિન્દી બેયમાં વાપરીએ. આપણે એમ કે બહુ એ વંચના કરે છે, છેતરો, ચીટિંગ કરવું, વંચના. તો નમઃ વંચતે નમઃ એટલે જે ક્યારેક ક્યારેક આવું ચીટિંગ કરે, છેતરે. પરિવંચતે એટલે જે હંમેશા છેતરે છે. અને ત્રીજું નમઃ સ્થાયુનામ પતયે નમઃ, એટલે એવી વ્યક્તિ જે અંગત વ્યક્તિઓના દ્રવ્યને હરી લે છે, અંગત વ્યક્તિનું ધન ચોરી લે, એવા લોકોનો જે લીડર છે એને નમસ્કાર. એટલે એવા ભગવાનને પ્રણામ કે આ ત્રણેયનું, કે એવા ભગવાનને પ્રણામ કે જે છેતરનારા લોકો, ક્યારેક જે હંમેશા છેતરનારા, જે પોતાના લોકોને છેતરનારા, એવા જે એના લીડર જે છે, પણ એવા લોકો અગર ભગવાનને
શરણે આવે તો ભગવાન ક્ષમા આપે, એ ભગવાનને મારા નમસ્કાર. આપણને થાય નમઃ વંચતે નમઃ એટલે શું? ભગવાન એમ કે છે આવા ચીટરને નમસ્કાર નો. કહેવાનું તાત્પર્ય છે કે આવા જે છેતરનારા, ક્યારેક છેતરનારા, હંમેશા છેતરનારા અને નજીકના લોકોને છેતરનારા લોકો પણ અગર ઈશ્વરનું શરણ ગ્રહણ કરે તો ભગવાન સદાશિવ ભોળાનાથ છે એટલે એ બધાને ક્ષમા આપે, એ ભગવાન તમને નમસ્કાર. તમને એવું થાય એટલે આવું શું કામ ભગવાનનું કે છે? બીજું એટલા માટે કે છે કે આપણને છે ને લાઈફને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોવાની બહુ આદત. બધું સારું ને બધું ખરાબ. આ છે ને વ્યક્તિ બહુ સારી, આનું બધું ખરાબ. ઓર તમને જે સારી લાગતી હોય ઇનિશિયલી, અને એમાં બે ખરાબ વસ્તુ નીકળે એટલે યુ થ્રો અવે બેબી વિથ બાથવોટર. જવા દે બસ, આની યાર બોલવું જ નથી નકામાં. સો જીવનને ખાલી બ્લેક એન્ડ વ્હાઈટમાં જોવાની, એકદમ આઈડિયાલિસ્ટિક, ઓર યુ કેન સે ઓલ ઓર નન. કા બધું હોય ને કા કાંઈ જ નહીં, જવા દો, ફેંકી દીધા તમને. સો એવું કરવાથી અલ્ટિમેટલી તમારી પાસે કોઈ બચે જ, કારણ કે દરેક લોકોમાં એક નહીં તો બીજી કંઈક ને કંઈક લિમિટેશન્સ તો હોવાની છે. અત્યારે તમને ખબર નથી, ઓકે તમે શિબિરમાં તમને રૂમ આપશે, એને ભેગો રૂમ શેર કરો એટલે બીજી 5 વસ્તુ તમને એની લિમિટેશન્સ દેખાશે. બીજા હજી 25 દિવસ એટલે 50 તમને દેખાશે લિમિટેશન. હમણાં જ મારી પાસે એક કેસ, એક પેલું મેટ્રિમોનિયલનું મારે સોલ્વ કરવાનું બહુ જ આવતું હોય. તો પહેલાના જમાનામાં કેવું હતું કે પહેલા નહીં, થોડા વખત પહેલા જ કે સગાઈ અને લગ્ન વચ્ચે આમ કેટલોય ગાળો ન રાખે, 6 મહિના વર્ષ બહુ તો એમ. અત્યારે એક મારી પાસે એવું છે રિલેશનશિપ 10 years થી 10 years, અને હવે બંને 29માં થઈ ગયા, અને 10 વર્ષમાં સગાઈ 3 વર્ષથી હશે, 7 વર્ષથી લોકોની ફ્રેન્ડશિપ હશે. તો હવે બેયને એકબીજાની ટોટલ લિમિટેશન્સ સામે આવી એટલે એ લોકો બેયુ મને જુદા જુદા આવીને એમ કે અમારી બેયમાં એક વસ્તુ કોમન નથી, અમે બે ટોટલી એક્સ્ટ્રીમમાં માથા સાવ ઓપોઝિટ છે, કાંઈ એક વસ્તુ મેચ નથી થતી. મે બી લગ્નના 5, 6 ઓર 10 years પછી ખબર પડે ને, એ તમને અત્યારે ખબર પડી ગઈ. પણ તમે એવું માનતા હો કે ઓકે બીજી વ્યક્તિ જે છે એ તો બહુ સોનાની હશે, સ્વર્ગમાંથી ઉતરી આવેલી, મેડ ફોર ઈચ અધર, એવું કઈ નહીં હોય. એટલે મેં કીધું છે ડેવિલ, બે બધા ડેવિલ જ છે, નોન કે અનનોન એવો નક્કી કરી લે. આ નોન ડેવિલ છે, અને પછી તો નવો શોધવા જાય અનનોન ડેવિલ. ડેવિલ તો છે, ડેવિલ છે ઇન ધેટ સેન્સ કે દરેક વ્યક્તિઓ બધી પ્રકારની લિમિટેશન્સનું મિશ્રણ છે. પણ જ્યારે આપણને ભાન નથી પડતી એટલે લિમિટેશન્સ આવે એટલે આપણે આખી વ્યક્તિ ફેંકી દઈએ કે હવે આ જોઈએ જ નહીં. તો રુદ્રમ જે છે એ અહીંયા આગળ આપણને ન સમજાય કે આ હું ભગવાન નમો વંચતે નમઃ. ભગવાન કોણ છે? તો કે એવી વ્યક્તિઓ જે છે કે જે એની સામે આવે છે, કે જે છેતરનારા છે, ચીટર છે દુનિયામાં, તો ભગવાનની પાસે શરણે આવે તો ભગવાન એને ફેંકી દે છે. એની મર્યાદાઓ સાથે એ જે પણ એની લૂંટફાટની પાપકર્મ કરવાની જે એવી હીન પ્રવૃત્તિ, હીન વૃત્તિ છે એની સાથે ભગવાન તો સ્વીકાર કરે છે. તો આપણને કઈ ખબર પડે છે કે આપણા જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં જે લોકોની જે લિમિટેશન છે એને સ્વીકારવી છે કે રોજ બધાને ફેંકતા ફરવું છે? ઓર ફેંકતા નથી ફરતા, પણ મનથી તમે વિથડ્રોલ થઈ ગયા છે, શુષ્ક સંબંધો થઈ ગયા છે. આની સાથે હવે કઈ મજા જ નથી આવતી કે એનામાં આટલી બધી છે, તો પણ એ વાલીઓ લૂંટારો જ નથી ને ભાઈ. એ આવા ચોર ને લૂંટારા ને ઘાતકી કૃત્ય કરનારા તો નથી ને. ભગવાન પણ એ બધા લોકો એવા છે, તો પણ જ્યારે એના શરણે આવે તો ભગવાન એ લોકોને ક્ષમા આપે છે, એ લોકોને પાપકર્મમાંથી મુક્તિ આપે છે. તો આપણે આપણી આસપાસ રહેલા દરેક લોકો આવા બધા બહુ બધી એવી ગલતીઓ, બહુ બધી લિમિટેશન્સ, બહુ બધું એવું કંઈક ને કંઈક નથી બરાબર, એ બધાનું મિશ્રણ છે. આપણને નથી ગમતું એવાનું મિશ્રણ છે. ભગવાન અપાર ક્ષમા આપીને એને હંમેશા પોતાની પાસે રાખે છે, તો આપણે પણ એકોમોડેટ કરી શકીએ છીએ કે કેમ, એ જોવાનું છે. એટલે મેં તમને કીધું ને, પૂજ્ય સ્વામી દયાનંદજીને એકદમ જ જ્યેષ્ઠ શ્રેષ્ઠ
ડિસાઇપલ મને આ અનુવાક માટે એવું કહેતા હતા કે મને તો અનુવાક જરાય કઈ ખબર જ નથી પડતી કે હું કે છે ભગવાન સદાશિવ આમાં કે છે હું. જયારે પૂજ્ય સ્વામી દયાનંદજી કે આખા 11 અનુવાકમાંથી કે આ અનુવાક મને સૌથી પ્રિય છે, જે કોઈને નથી સમજાતો. ઓનેસ્ટલી આની ઉપર બહુ બધા સાયણાચાર્ય ને બહુ બધા ટીકાકારો, ભાષ્યકારોએ ભાષ્ય લખેલું છે, ટીકા લખેલું છે. એ એવા મહાન યોગી અને એવા ભક્ત હતા પૂજ્ય સ્વામી દયાનંદજી કે એ બધી શ્રુતિને, વેદ વાક્યોને એકદમ આમ ક્રિસ્ટલ ક્લિયર જોઈ શકતા હતા. એ જયારે એની લાઈફમાં પહેલો ઉપનિષદ પહેલી વાર પોતાના ગુરુ પાસે ભણવા ગયા, ઉપનિષદ આખું પૂરું નહોતું થયું તેને કહી દીધું કે આ બધું મને ખબર છે. સો બધું પૂર્વજન્મની બધી પોતે ખરેખર સ્મૃતિ લઈને આવેલા હતા. એક જ ઉપનિષદ કે હું આખો નથી ભણ્યો, ઓર બ્રહ્મસૂત્ર કે સ્વામી કાનાનંદજી પાસે થોડુંક એને મને ભણાવ્યું હોય કે મને જાણે કે બધી પૂર્વજન્મની સ્મૃતિ આવી ગઈ કે હા આ મને ખબર છે, આ મને ખબર છે. સો આટલું બધું ભગવદ્ ગીતાને આવો મહાન ન્યાય આદિશંકરના એક એક શબ્દ આપણને આવી રીતે અનફોલ્ડ તો જ કરી શકે એટલું બધું પૂર્વજન્મનું ગાથું લઈને આવ્યું. એનીવે, સો ઇટ્સ સો બ્યુટીફુલ કે વંચતે નમો વંચતે નમઃ. ઇટ ડઝન્ટ મીન કે જે ચીટર છે ને નમસ્કાર. હા, ચીટર છે, એ છેતરનાર છે, ક્યારેક ક્યારેક છેતરે છે, પરિવંચતે હંમેશા છેતરે છે, પણ હવે એને રાહ બદલી છે, એ ભગવાનને શરણે આવ્યો છે, તો ભગવાન એને એક ક્ષમા આપનાર ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે આપણે રુદ્રી કરીએ તો આપણામાં પણ એ સંકલ્પથી કરીએ તો આપણે આપણા પોતાના ડિયર એન્ડ નિયરની બધી ગલતીઓ, એની લિમિટેશન્સને આપણે એકોમોડેટ કરી શકીએ. આપણને ખબર છે કે બ્લેક એન્ડ વ્હાઇટ લાઈફ નથી હોતી, બધા ખરાબ, બધા દુષ્ટ જ અને બધા સારા છે એવું નથી હોતું. પૂર્ણ પુરુષોત્તમ એક જ ભગવાન છે, બાકી બધા બધાનું મિશ્રણ છે. અને એવા મિશ્રણ આધા અધૂરા લોકો સાથે જ આ જીવનમાં, આ દુનિયામાં જીવવાનું છે. એ મેસેજ છે એમાંથી. એટલે કે છે કે જે આવું ક્યારેક આવા ચીટિંગ કરે છે, જે હંમેશા ચીટિંગ કરે છે, એવા ભગવાનને તો કે મારા એવા લોકોને પણ ક્ષમા આપનાર ભગવાનને નમસ્કાર. સાથે સાથે બીજો પણ એનો એક બહુ સરસ પૂજ્ય સ્વામી દયાનંદજી અર્થ આપતા હોય છે કે ભગવાન પણ બહુ બધી વાર આપણે જ્યાં સુધી શાસ્ત્ર ભણી અને શાસ્ત્રને ઇમ્બાઇબ ન કરીએ તો ભગવાન પણ તો કે ક્યારેક અને એનો વંચતે અને પરિવંચતે, ક્યારેક ચીટિંગ કરે, હંમેશા ચીટિંગ કરે. એવું ભગવાન બી ક્યારેક આપણી સાથે કરે છે. કેવી રીતે? તો કે ભગવાન માયાપતિ છે, માયાવી છે. અને માયાવી ઈશ્વર તો કે જાણે કે એઝ ધો ચીટિંગ કરે છે. કેવી રીતે? તો કે મારી અંદર જ આનંદનો ખજાનો છે, આનંદનો સોર્સ હું છું. અને તોય તે માયા જાણે કે ભગવાન એવી માયાજાળ ઊભી કરે કે મને એવું થાય કે પૈસામાં સુખ છે, હો આ છોકરો છે ને મને સુખી કરી દેશે, આ છે ને લગ્ન કરી લઉં ને એટલે મને બહુ સુખ થઈ જશે. તો મને એવી માયાજાળ રચીને એઝ તો ભગવાન નથી રચતા, આપણે સ્વનું સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન નથી કરતા, પણ એઝ ધો ભગવાન એવી માયાજાળ રચે છે, કારણ કે એ માયાવી છે, માયાપતિ છે. એટલે દુનિયાવી જે ગ્લિટરિંગ વર્લ્ડ છે એમાંથી મને એવું બતાવે, ઓકે તું આ પ્રાપ્ત કરી લે એટલે બસ પછી હાસ થઈ જશે તને, તું પછી આટલા પૈસા ભેગા કરી લે પછી તને હાસ થઈ જશે. તો દેટ ઇઝ ચીટિંગ. એ એવી એક સ્લીપરી ભૂમિ છે, એવી ગ્લિટરિંગ વર્લ્ડમાં મને જાણે કે ફસાવી દે. અને પછી આપણે એવી બિકમિંગ લાઈફ સતત એ બધી વસ્તુઓને સરખી કરવામાં આપણા જન્મો જન્માંતર વીતી જાય. એટલે એવા માયાપતિ, એવા માયાવી ભગવાન તમને નમસ્કાર. તમે અમને આવી માયાના ફંદામાં નહીં ફસાતા હો ભાઈ. તમે વંચતે પરિવંચતે રોલ તમારો મૂકી દેજો, મારી માયાના ફંદામાં ફસાવું નથી. તો ભગવાન એમ કે માયાના ફંદામાં નથી ફસાવું. તો મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે જો એ વંચતે પરિવંચતે એમાં એ માયાજાળમાં ન હોય તો આપણી પાસે એક મહાન રેમેડી છે, એ હંમેશા યાદ રાખવાની. મહાન રેમેડી, અલ્ટિમેટ રેમેડી. દેટ ઇઝ મેં તમને કીધું કે જનોઈના 3 ધાગાને યાદ રાખવાના. ગઈ વખતે મેં તેને વાત કરી, આખી લાઈફ યાદ રાખવાનું કે હું ઈશ્વરનું શરણ લઉં, શાસ્ત્રનું શરણ લઉં અને ગુરુનું શરણ લઉં. આ 3 શરણ લેવાથી
આ ત્રણને સમર્પિત થવાથી, શાસ્ત્રને સમર્પિત જીવન, ઈશ્વરને સમર્પિત જીવન, ગુરુને સમર્પિત જીવન, આ ત્રણની ડિપેન્ડન્સી દુનિયાભરની ડિપેન્ડન્સી માંથી છોડાવશે 100%. એમાં કોઈ એટલે કોઈ જેને કહીને મિનમેક નથી, કોઈ એટલે કોઈ એમાં ડાઉટ જ નથી કે અગર મને એવું થાય કે આ બધી માયાજાળમાં એવા ફસાઈ જાય છે, ઓકે, તમારું કમિટમેન્ટ આ ત્રણમાં વધારો ને, પણ તમને ઈ ત્રણમાં વધતું જ નથી. શેમાં છે? તો કે માયાજાળમાં જ કમિટમેન્ટ છે. મારી દીકરીનું આ કરલો, મારા દીકરાનું આ કરલો, પૈસાનું આ કરલો, મારી નોકરી ના કર, મારી રજા પછી મન ન મળે, શું છે પણ? એટલે માયાના ફંદામાંથી જો આપણે નીકળવું હોય તો માયાવીને શરણે જવું પડે. માયાવી ઇઝ ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર. ત્રણેયમાં કોઈ ભેદ છે જ નહીં. ત્રણેયને શરણે જાઓ એટલે તમે ભગવાનની માયામાંથી આવું વંચતે પરિવંચતે એમાંથી છૂટી શકો. માયા એ જ છે કે ઓલ ધ ટાઈમ ભગવાનની માયા મને એવું એવું એક ઇલ્યુઝન ઊભું કરે કે જગત મને સુખી કરી દેશે. મોટા મોટું ઇલ્યુઝન. તમને એમ થાય કે પણ થોડુંક સુખ લેવા દો ને, પણ ક્યાં છે? 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, પણ ચાંદની નથી ભાઈ. ફિર અંધેરી રાત જાવ ને, એ ચાંદની લૂંટવામાં કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છે ને કેટલી તકલીફો છે. સો એ જેટલું વૈરાગ્ય ઉત્પન્ન થાય, જેટલું વ્યક્તિ સમજે તો માયાવીના શરણે જાય. દેટ ઇઝ તો કે ગુરુ, ઈશ્વર અને શાસ્ત્રમાં 100% કમિટમેન્ટ. દેટ ઇઝ વંચતે પરિવંચતે. એન્ડ થર્ડ ઇઝ નમઃ સ્થાયુનામ પતયે નમઃ. સ્થાયુનામ પતયે નમઃ એટલે અગેઇન સ્થાયુનામ પતય એટલે એ પણ ચીટર જ છે, છેતરનારા જ છે. પેલું મેં તમને કીધું કે વંચતે એટલે ક્યારેક છેતરે, પરિવંચતે હંમેશા છેતરે. સ્થાયુનામ પતયે નમઃ એટલે એવા છેતરનારા કે જે આપણને એવા વેશમાં આવે કે જાણે કે આપણા હિતેચ્છુ છે, અને પછી તો કે આપણને છેતરે. દેટ ઇઝ કોલ્ડ સ્થાયુનામ પતયે નમઃ. એટલે અમુક એવા પોલિટિશિયન છે, એની પાસેથી મેં આવું સાંભળ્યું છે. બહુ જ જાણીતા પોલિટિશિયન એકવાર વાત કરતા હતા સ્વામીજી. તો આઈ વોઝ સિટિંગ ધેર કે સ્વામીજી, અમે એમ કે કોઈનો બી અમે ભરોસો એટલા માટે ના કરી શકીએ, મને એકદમ એના શબ્દો યાદ છે, કે જે લોકો અત્યારે કે તમને લાગે ને કે ખૂબ જ જાની દુશ્મન છે, એ એક દિવસના મિત્ર હોય અમારા, અને એ જ દુશ્મન બને. એટલે એમ કે જે મિત્ર વેશે આવે છે એ તમને ખબર નથી, એ તમારી પાસેથી બધો ડેટા કઢાવવા, તમારા બધા ઇન્સ એન્ડ આઉટ, તમારા ક્યાં લૂપ હોલ્સ છે એ બધું પ્રચ્છન્ન વેશે આવ્યા હોય. યુ ડોન્ટ નો. અને એટલું બધું એ પ્રિટેન્ડ કરી શકે, એટલું એ વેશ ભજવી શકે કે કોઈને ખબર જ ના પડે. એટલે ધેટ ઇઝ કોલ્ડ સ્થાયુનામ પતયે નમઃ. સ્થાયુ એ બહુ જ એમ કે એટલો બધો એમ કે દગાખોરી છે કે જે આવે તમારા બિઝનેસમાં. એવા તમે બિઝનેસમાં જોયા હશે કે એ લોકો બિઝનેસના રાઝ જાણવા માટે નોકરી આવે, અને પછી બધી પેટર્ન થી માંડીને અંદરનું બધું લઈ જાય, પછી બીજી કંપનીમાં જોડાય છે. અને એ જયારે તમારી કંપનીમાં કામ કરતો હોય ત્યારે એવું પ્રિટેન્ડ કરે કે એને તમારું ભયંકર હિત છે, અને બહુ એફિશિયન્ટ, બહુ જ બ્રિલિયન્ટ હોય, અને એવું પ્રચ્છન્ન વેશે આવી દુશ્મન હોય, પણ આવું બધું અંદરની નીતિ જાણીને પછી તમારા દુશ્મન થઈને ઉભા, તમારી સામે કોમ્પિટિટર થઈને ધંધો કરે. એટલે એનું નામ સ્થાયુનામ પતયે નમઃ. એટલે એવા પોતાના સ્વજન પણ હોય કે જે એની પાસે હોય, અને અંદરથી તો કે એ બધી વસ્તુમાં ઝઘડા કરાવે, ચોરી કરે, ઘણું મેન્યુપ્યુલેશન કરે. તમને લાગે એવી રીતે વાત કરે તો તમને લાગે કે તમારે હિતેચ્છુ છે. હમણાં જ આશ્રમમાં ગઈકાલે જ એક ભાઈની વાત થતી હતી મારે. આપણે અહીંયા આગળ પેલું શું કહેવાય, કેટરરની વાત થતી હતી કે મહાશિવરાત્રી દિવસે લગભગ ગયા વર્ષે 1200 જણા સાંજે જમ્યા હતા. એટલે મેં તો આ વર્ષે 1200 બી થાય, 1500 બી થાય. તો એક વ્યક્તિની વાત થઈ રહી હતી કે એને 2-3 વ્યક્તિ પાસે કીધું કે તમારે આટલા પૈસા આપવાના છે. એક જ વસ્તુનું પેમેન્ટ કરવા માટે 3 વ્યક્તિ પાસે પૈસા, પછી એ 3 વ્યક્તિ મને મળી ગઈ.
માતાજી મને કીધું છે આપવાનું, ઓલા કે મને કીધું છે, ઓલા કે મને કીધું છે. તો ઈ જે વ્યક્તિએ કીધું કે હું અહીંયા બધું બહુ બધું કરીશ કામ, તો ઈ લાગે બધાને કે આશ્રમમાં બહુ જ સેવા કરશે ઓર કરવાના છે કે કરી રહ્યા છે, અલ્ટિમેટલી શું કરી રહ્યા હોય તો કે પોતાનું હિત સાધતા હોય. એટલે આવે મિત્ર વેશે પણ અંદર ભાગ કેવો ભજવે તો કે શત્રુ જેવો. એટલે જેમ જેમ સંસ્થા મોટી થાય તો એ બધું બધાએ જોવું જ પડે. ઇન્સ્ટિટ્યૂટ મોટી થાય, પોતાની ફેક્ટરી મોટી થાય, પોતાનું કઈ બી જે વસ્તુ થોડી તમારે આમ કે મેનેજેબલ પેલાથી મોટું થવા માંડે તો આવા લોકો હોય જ. અત્યારે હું ઘણા એવા જોઉં કે ઇલેક્શનનો ટાઈમ હોય ને તો એટલું અહીંયા એમ કે એને દાન કરવું હોય ને, એટલી હેલ્પ કરવી હોય ને, એટલું બધું કરવા આવે, પછી તમને થોડો વખત પછી ખબર પડે ને ઇલેક્શનની ટિકિટ જોતી એટલા આટલું કરવાનું. તો આવે એકદમ જ સાચે ઇલેક્શનની ટિકિટ માટે ઓ માય ગોડ કેટલા આવશે, કેટલા સ્વામીજી પાસે તમને આમ કઈ કલ્પના ના આવે એટલા. પણ આવે એ કેવી રીતે તો કે એકદમ મિત્ર વેશે. કેમ આટલી બધી હેલ્પ કરી છે, કા અચાનક એને દાન આપવાનું થયું? પછી ખબર પડે કે ઇટ વોઝ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ વોઝ નોટ દાન. એને હવે મેં આટલું કર્યું એટલે તમને ટિકિટ આપો. તો એ બધા સ્થાયુ નામ પતય નમઃ કે એ આવે કઈક મિત્ર વેશે પણ હોય શત્રુ. ઓર ઘણા મિત્ર વેશે ના આવે પણ પોતાના ને પોતાના થઈને છેતરે, એનો પોતાની અંદરના થઈને જ છેતરે. તો એ બધાના જે છે એ સ્થાયુ નામ પતય નમઃ. અગર આવા પણ લોકો કે જે પોતાના જ સ્વજનોને છેતરે, કપટ કરે, દગો કરે, પણ તો ભગવાનના શરણે આવે તો મેં તમને કીધું કે ભગવાન જે છે એ લોકોને સન્માર્ગે વાળી અને એની રક્ષા કરે. એવા ભગવાન તમે સદાશિવ તમે એવા છો, એવા ભોળાનાથ છે કે એ આવા બધા લોકોને પણ ક્ષમા આપે. એને મારા નમસ્કાર. ને પછીથી તો કે એના પછીનો જે છે મંત્ર, હા, નમો નીચે રવે પરિચરારણ્યાનામ પતય નમઃ, પાંચમું નેક્સ્ટ સેશનમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અગર